जय द्वारकाधीश, जय माताजी। तो केम छे बता? तो फरीथी आपणो नवो विडियो आवी गयो छे। पाछळना विडियोमां आपणे आव्या हता वरसाणाथी महाराष्ट्र बॉर्डर। ए विडियो जोयो न होय तो जोई लेजो बधा अने सब्सक्राइब पण करी देजो। घाट चढ़ी रहा छे। घाट में 20 ની स्पीड में गाड़ी हाले। नजारो જોઈ લો ખાલી। ઘાટ ચડતા જ હનુમાન દાદાનું મંદિર આવી ગયો છે। જય બજરંગબલી। જોઈ લો નજારો। घाट में ट्राफिक आ गई है। જોઈએ કેટલા કિલોમીટર જામ છે। અત્યારે આવી ગયા છે માલેગાંવ ને હજી વિજયપુરા કર્ણાટક છે લગભગ 550 થી 600 કિલોમીટર। रात्रे मारवाड़ी ने होटल सुई गया था। हवे धीरे धीरे निकलिए अपने अहिल्यानगर। पेला रस्ता जो खाडावाड़ा आ रस्तो शनि सिंगड़ापुर तरफ जाए छे। एक बाजू रस्तानु काम छे એટલે બધી ટ્રાફિક આ બાજુ જ આવે છે। હાલો ખજૂર ખાવા। हालो तो गाड़ी साफ करी नाई लीए पछी मळीए आपणे। महाराज नावानी मजा आवी ने? हाँ भाई नावानी फूल मौज आवी गयो। हालो जमी लईए। हवे जमीने मळीए आपणे। आ होटल में जमी लीधा छे। हवे जोईए क्यारे निकळीए छीए। गाड़ी साफ करी नाखी छे। खाडा खूटता नथी आ रोड उपर। तो फाइनली सारो रस्तो आवी गयो छे।
ચલાવે ગાડી. આ પુલિયા નીચેથી જમણી બાજુ રસ્તો લઈ લેશું. રસ્તો એકદમ હાઈ ક્લાસ આવી ગયો છે. અત્યારે હાલી રહ્યા છીએ સોલાપુર રસ્તા ઉપર. સોલાપુર પહેલાં ચાય પાણી માટેનો બ્રેક લીધો હતો. આ જોવો મસ્તન સનસેટ થઈ રહ્યો છે. ગાડીમાં પંચર હતો એ પણ કઢાવી લઈએ. પંચર બને રહ્યો. અહીંયા પાણીની સુવિધા પણ છે, જોઈ શકો છો. 20 લીટરનું બોટલ ભરી શકીએ છીએ. જોઈ શકો 10 રૂપિયામાં 20 લીટર પાણી મળે. આ મશીન છે, અહીંયાથી પાણી આવે. બધાને એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર કરાવી દેજો. અને આગળનો વિડીયો ન જોયો તો તેને જોઈને લાઈક પણ કરી દેજો. હાલો, પંચર કઢાવી લીધું છે. હવે ધીરે ધીરે નીકળીએ. અત્યારે આવી ગયા છે સોલાપુર. આપણે ખાલી કરવાનું છે વિજયપુરા. અહીંયાથી 110 કિલોમીટર આગળ છે હજી. ફાઇનલી કર્ણાટકમાં એન્ટ્રી થઈ ગયા છે. અહીંયા આ છે કર્ણાટક બોર્ડરની ચેકપોસ્ટ. આ ટ્રીપનો આપણો ત્રીજો રાજ્યમાં એન્ટર કરી ચૂક્યા છીએ. પહેલો તો આપણો ગુજરાત, પછી બીજું મહારાષ્ટ્ર અને ત્રીજું કર્ણાટક. કર્ણાટકમાં એન્ટર થઈને પહેલાં ડીઝલ નખાવી લઈએ. કર્ણાટકમાં ડીઝલનો ભાવ છે 91.29 રૂપિયા. ગુજરાત કરતાં 1 થી 1.5 રૂપિયા મોંઘો છે અહીંયા ડીઝલનો ભાવ. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. તો રાત્રે આ હોટલે સૂઈ ગયા હતા કેમ કે ગાડી ખાલી થવાની નહોતી રાતે, એટલા માટે. ખાલી કરવાનું છે અહીંયાથી. હવે 10-15 કિલોમીટર દૂર છીએ. કર્ણાટક બાજુ રોડ સારા મળી જાય. હાઈવે મૂકીને આવી ગયા છે ગામડાવાળા રસ્તામાં. રોડનું કામ બંને બાજુ ચાલુ છે. અત્યારે જ્યાં ખાલી કરવાની છે ત્યાં આવી ગયા છે કર્ણાટકના જંગલોમાં. જંગલ વિસ્તારમાં ગાડી ખાલી કરવા લગાડી દીધી છે. હવે જોઈએ કેટલી વારમાં થઈ જાય છે. ખાલી થાય છે ગાડી. ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ છે. આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો કમેન્ટ કરી દેજો બધા. અને આ વિડીયોને અહીંયા પૂરું કરીએ. હવે આપણે મળીએ નવા વિડીયોમાં. શું માલ મળે છે જોઈએ હવે.